નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 1 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. તાજેતરમાં ઇન્ટરનેશનલ ઝીરો વેસ્ટ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 30 માર્ચે આ દિવસ ઉજવવામાં આવ્યો. ઇન્ટરનેશનલ ઝીરો વેસ્ટ ડે એટલે કે ઝીરો કચરા દિવસ તરીકે પણ ઓળખાય છે. 2023ના રોજ આની શરૂઆત થઈ હતી. ઝીરો વેસ્ટ ડે ઉજવવાની આ બીજી વાર ઉજવાયો છે. હવે રાજસ્થાનનો સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે 30 માર્ચના રોજ. તો આ બંને દિવસો યાદ રાખવા. ત્યારબાદ માર્ચ મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ, કારણ કે માર્ચ એન્ડ થઈ ગયો. તો 1 માર્ચ શૂન્ય ભેદભાવ દિવસ, 1 માર્ચ તો કે વિશ્વ સિંગરામ દિવસ, કે વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણી દિવસ. 4 માર્ચે તો કે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ. 7 માર્ચે તો કે જન ઔષધિ દિવસ. 8 માર્ચે તો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 13 માર્ચે તો કે નો સ્મોકિંગ ડે. 14 માર્ચે તો કે વિશ્વ કિડની દિવસ. 15 માર્ચે તો કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. 15 માર્ચે તો કે આંતરરાષ્ટ્રીય ઇમોફોબિયા દિવસ. 16 માર્ચે તો કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ. 18 માર્ચે તો કે ઓડસ ફેક્ટરી ડે. 20 માર્ચે તો કે આંતરરાષ્ટ્રીય સુખ દિવસ અને 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ, વિશ્વ વન દિવસ, નસીલી ભેદભાવ દિવસ, વર્લ્ડ ઉડિયન સિન્ડ્રોમ ડે વગેરે ઉજવવામાં આવે છે. 22 માર્ચની વાત કરીએ તો વિશ્વ જળ દિવસ અને બિહારના સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 23 માર્ચની વાત કરીએ તો વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. 24 માર્ચે તો કે ટીબી દિવસ ઉજવવામાં આવે છે અને 27 માર્ચે તો કે રંગમંચ દિવસ ઉજવવામાં આવે છે. તો આ માર્ચ મહિના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લીધું. હવે તમને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. તો તાજેતરમાં જે શારફુદોલા આઈસીસી એટલ પેનલ સામેલ થનાર કયા દેશના પ્રથમ એમ્પાયર બન્યા છે? તો આ બાંગ્લાદેશના છે. જે તાજેતરમાં જ શાહરુખદોલ્લા આઈસીસી એટલ પેનલમાં સામેલ થનાર બાંગ્લાદેશના પ્રથમ અમ્પાયર બન્યા છે. કોણ? તો કે જે શારુફુદોલ્લા. આઈસીસી હોલ ઓફ ધ ફેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ હતા તે તમારે કોમેન્ટ કરવાનું છે. એક પ્રશ્ન તમારા માટે. નાયડુ એવોર્ડ મેળવનાર તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયર હતા. કયા ક્રિકેટરને અર્જુન એવોર્ડ મળ્યો હતો? તો કે મોહમ્મદ શમીને હમણાં જ તાજેતરમાં મળ્યો છે. હવે 2023 માટે સર ગ્રાન્ટ ફિન્ટ સ્ટોબ ટ્રોફી 2023માં યોજાઈ હતી. માટે પ્રીત કામેટ સારેસ હેડ કોટ ફિટ ટ્રોફી નેટ સાયવાના જીતી હતી. વિજય હજારે ટ્રોફી તો કે હરિયાણાએ જીતી હતી. રાજસ્થાન ઉપવિજેતા હતું. રણજી ટ્રોફી 2024ની વાત કરીએ તો મુંબઈએ જીતી હતી. વિદર્ભ રનરઅપ હતું. ત્યારબાદ તાજેતરમાં હવામાન શાસ્ત્રીને ઉપગ્રહ યુનહાઈ 3 કોણે લોન્ચ કર્યો છે? તો કે આ ચીને લોન્ચ કર્યો છે યુનહાઈ 3. તો તાજેતરમાં હવામાન શાસ્ત્રીને ઉપગ્રહ યુનહાઈ 3 ચીને લોન્ચ કર્યો છે. યુનહાઈ 3 શું છે? તો કે હવામાનની આગાહી આપશે. તે ટોમ માર્સ CXA રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. હવે ભારતે તાજેતરમાં એક આવો જ હવામાન શાસ્ત્રીને જાણવા માટેનો મોસમી ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. આઈસ્ટાર 305 હતો. તે GSLV F14 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે આવા તાજેતરના થોડાક હવામાન શાસ્ત્રીના ઉપગ્રહ અથવા તો ઉપગ્રહ જોઈ લઈએ. તો GSLV F12 તો કે NVS-08 સેટેલાઇટથી લોન્ચ કરવામાં આવ્યો હતો. SSLV D2 EOS-7 જાસૂસ અને 01 આઝાદ સેટ ભારતનું સૌથી નાનું રોકેટ છે. PSLV C-54 ISB-2B ઉપગ્રહ ભૂટાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. PSLV C-55 ટેલોકોન્સ 2 સિંગાપુર સેટેલાઇટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. PSLV C-56DS સ્ટાર સેટેલાઇટ સિંગાપુર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. PSLV C-57 આદિત્ય L1 સૂર્યના અભ્યાસ માટે લોન્ચ કર્યો હતો. PSLV C-58 એક્સપોર સ્ટેટ પોલિક્સ પેયર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. અને GSLV F14 ઇન્સ્ટેક 3D સેટેલાઇટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ થોડાક ઉપગ્રહ જોઈ ગયા. ત્યારબાદ તાજેતરમાં કોડ ડિપેન્ડ નામનું પુસ્તક કોણે લખ્યું છે? જેની મહિલા પુરસ્કાર સંચાલિત કરવામાં આવ્યું છે? તો કે મધુમતી મુરગન દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. કયું પુસ્તક છે? તો ખાસ કરીને યાદ રાખવું. કોડ ડિપેન્ડ નામનું પુસ્તક મધુમિતી મુરગિયન દ્વારા લખવામાં આવ્યું છે, જેને મહિલા પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. એટલે કે ખાલી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. અને મળશે કે નહીં મળે એ આપણે જોશું. હવે તાજેતરના પુસ્તકો જોઈ લઈએ. મનોરમ મિશ્રા તો કે સંસ્કૃતિના પરિમાણો. મનોર મુકુંદ નવરણે તો કે ફોરેસ્ટ ટોપ ઓફ ડિસ્ટેન્ટ. જયા જેટલી તો કે ભારતમાંથી ગ્રાફિક ડિઝાઇન માટેની પ્રેરણા. સારું નિવેદિતા તો કે ઔરંગઝેબ સાથેની વાતચીત. ત્યારબાદ ડૉક્ટર મનસુખ માંડવિયા ભવિષ્યનું ફળદ્રુપ. અરુણ કુમાર દત્તા તો કે આસાન બેહાડ લસિત બરફુકન. સજીવ જોશી તો કે એક મહાસાગરીય મારી અંદર.
ગોડા બાપા રાજપક્ષ તો કે કાવતરું, લક્ષ્મી મુદેશ્વર પુરી તો કે સૂર્યને ગળી જવું, પીએમ શ્રીધરન પિલ્લે તો કે મૂળભૂત માળખા અને પ્રજાસત્તાક. આ તાજેતરના સરસામાં રહેલા પુસ્તકો છે. ત્યારબાદ માઇક્રોસોફ્ટ કોની સાથે એઆઈ સુપર કોમ્પ્યુટર સ્ટર્ન ગેટ વિકસાવી રહ્યું છે? તો કે ઓપન એઆઈ સાથે માઇક્રોસોફ્ટ મળી અને કયું કોમ્પ્યુટર તો કે સુપર કોમ્પ્યુટર સ્ટાન ગેટ વિકસાવી રહ્યું છે. તો માઇક્રોસોફ્ટના સીઈઓ ઓપન એઆઈના સીઈઓ કોણ છે? તો કે સેમ ઓલ્ટમેન છે. તો ખાસ કરીને આ બંને યાદ રાખવા. ઓપન એઆઈ અને માઇક્રોસોફ્ટ બંને સુપર કોમ્પ્યુટર સ્ટોન ગેટ વિકસાવી રહ્યું છે. હવે તાજેતરના એઆઈને લગતી થોડીક માહિતી જોઈ લઈએ તો કે વિશ્વનું પ્રથમ એઆઈ સંચાલિત એન્ટીડોન સિસ્ટમ ભારતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનું નામ તો કે ઇન્દ્રજાળ રાખવામાં આવ્યું હતું. ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરોન એરક્રાફ્ટ કોણે લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયેલે. ભારતની પ્રથમ એઆઈ શાળા તો કે તિરુવનંતપુરમ શાંતિગીરી વિદ્યાભવનમાં છે. મધ્યપ્રદેશે જસ્ટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું. મોટા પર્સ માઇક્રોસોફ્ટે નવું એઆઈ આધારિત ભાષા મોડલ લામા 2 લોન્ચ કર્યું હતું. કયા રાજ્યએ એઆઈ આધારિત ન્યૂઝ 18 લિસા લોન્ચ કર્યું હતું? તો કે ઓડિશાએ. મસ્કે એઆઈ આધારિત સ્ટાર્ટઅપ XAI લોન્ચ કર્યું હતું. કયા યુનિયન ટેરેટરીએ ભારતનું પ્રથમ ટેલિમાર્શન ચેટબોટ લોન્ચ કર્યું હતું? તો કે જમ્મુ કાશ્મીરે. સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોનો સ્ટોપફોન્ટ યુનિવર્સિટી ભારતનું 5મા ક્રમનું છે. ગ્રામીણ ભારત માટે એઆઈ ચેટબોટ તો કે જુગલબંધી કોણે લોન્ચ કર્યું હતું? તો કે માઇક્રોસોફ્ટે લોન્ચ કર્યું હતું. જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ તો કે પોખરણ ઇન્ફોસિસમાં આવેલું છે. ઓપન એઆઈ સેટ જીટીપી જનરેટિવ પી ટેન્ટ ટ્રાન્સફોર એનું ફૂલ ફોર્મ થાય છે, તે ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રશિયાએ તો કે ગીગા શટલ, ગૂગલે તો કે એઆઈ ચેટબોટ બારન્ડ, એઆઈ ગોડફાટ તો કે જોફિલ ફિન્ટલે લોન્ચ કર્યા હતા. આ બધા એઆઈ લોન્ચ કર્યા હતા તેના નામો છે. ત્યારબાદ એઆઈ સુરક્ષા પર પ્રથમ સમિટ તો કે યુકે બ્રેસિલમાં યોજાઈ હતી. કઈ એઆઈએ પીએમ મોદીને ભાષામાં તમિલનું અનુવાદન કરશે? તો કે ભીષ્મીન એઆઈ. સુપ્રીમ કોર્ટ એઆઈ આધારિત પ્રાદેશિક ભાષાનું અનુવાદન સાધન પણ કયું વિકસાવ્યું છે? તો કે સુવાસ. ઓલાન્ડ ભારતનું પ્રથમ એઆઈ મોડલ કરુત્રમી લોન્ચ કર્યું હતું. વિશ્વનો પ્રથમ એઆઈ રોબોટ એ કઈ કંપનીનો સીઈઓ છે? તો કે મિકાનો સીઈઓ છે. એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કર્યું હતું? તો કે માઇક્રોસોફ્ટે. શિક્ષણમાં બહુભાષીય પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ કયા નામથી શરૂ કરવામાં આવ્યું હતું? તો કે પદાવેની. ભારતનું પ્રથમ એઆઈ શહેર બનાવવામાં આવશે, કયું? તો કે લખનઉ. વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ 2023ની ત્રીજી આવૃત્તિ યુએસમાં યોજાઈ હતી. તો આ એઆઈને લગતું તમામ જીકે પ્લસ કરંટ અફેર્સ જોઈ ગયા. ત્યારબાદ માર્ચ 2024માં અટમા એટલે કે ઓટોમેટિક ટાવર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના નવા પ્રમુખ કોણે બનાવવામાં આવ્યા છે? તો કે એનર્બ બેનર્જીને બનાવવામાં આવ્યા છે એટમાના. તો માર્ચ 2024માં એટમાનું ફૂલ ફોર્મ ખાસ કરીને યાદ રાખજો. ઓટોમિક ટાવર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના નવા પ્રમુખ તો કે એનર બેનર્જીને બનાવવામાં આવ્યા છે. આ સિન્ટેક્સના સીઈઓ હતા પહેલાં. હવે ઓટમાટની વાત કરીએ તો તેની રચના 1975માં થઈ હતી. તો આ ખાસ કરીને 2 પોઈન્ટ યાદ રાખવા. ત્યારબાદ ક્યાં યોજાયેલ પેરા પાર્સલ ફીડ વર્લ્ડ કપ 2024માં ભારતીય ખેલાડીએ 59 કિલો વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો કે આ ઇજિપ્તમાં યોજાઈ હતી. તો એક પ્રશ્નમાં આખું આવી ગયું હતું કે ઇજિપ્તમાં યોજાયેલ પેરા પાવર ફિલ્ડિંગ વર્લ્ડ કપ 2024માં વિનય કુમાર ભારતીય ખેલાડી છે, તેને 59 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ખાસ કરીને આ એક પોઈન્ટ યાદ રાખો. ઇજિપ્તમાં યોજાઈ હતી અને ભારતના વિનય કુમાર છે તેને 59 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં ત્રીજો ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ 2024 કોણે બહાર પાડ્યો છે? તો કે યુએનઈપીએ બહાર પાડ્યો છે. યુનિયન નેશનલ એન્વાયરમેન્ટ પ્રોમોટીએ. તો કે તાજેતરમાં ત્રીજો ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ 2024 યુનિયન નેશનલ એન્વાયરમેન્ટે બહાર પાડ્યો છે. તો કે યુનિયન નેશનલ એન્વાયરમેન્ટનું વાત કરીએ તો તેની રચના 5 જાન્યુઆરી 1972માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નાઇરોબી કેન્યામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન સ્વરૂપે કરંટ અફેર જોઈ લઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર કરવું. માર્ચ 2024માં આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પુરસ્કાર પ્રો મીના શરણને એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ટાઇમ્સ પાવર આઇકોન 2024 એવોર્ડ વિજય જૈનને જીત્યો છે. ફિક્કી મહિલા સંગઠનના પ્રમુખ પદ પર જોયશ્રી દાસ વર્મા નિમણૂક કરવામાં આવી છે.
સાઉદ અરેબિયા યુનાઇટેડ નેશનલ ફોરમ ઓન વુમન રાઇટ્સ એન્ડ જેન્ટ્સ ઇકોલોમિટ 69માં સત્રનું અધ્યક્ષતા કરશે. આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ 2023નો સમાપન સમારોહ યોજાયો. ભારતીય વાયુસેના આજથી 10 દિવસ માટે મેગા કવાયત ગગનશક્તિ શરૂ કરશે. ઉત્તર કોરિયા પ્રતિબંધો પર નજર રાખવા માટે યુએસ પેનલ આદેશ રશિયાએ વીટો કર્યો. ગોવામાં પ્રવાસીઓ માટે શિગ્મોત્સવ 2024 શરૂ થયો. ભારતે જીએમ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઈ-કોમર્સ પ્લેટફોર્મ બન્યું. વિક્રમ સત્યાગ્રહ એ 30 માર્ચે તેમનું શતાબ્દી વર્ષ પૂરું કર્યું એટલે કે ઉજવ્યું. તો આ ખાસ કરીને યાદ રાખવું. 2022-23માં બિહારમાં સૌથી વધુ બાળ લગ્ન બંધ થયા છે. તો આ પોઈન્ટ પર ખાસ કરીને યાદ રાખવો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવો. ગુડ ડે.